બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ થરાદને જિલ્લો જાહેર કરાતા વિરોધ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે। ત્યારે આ વિરોધ કાંકરેજ, દિયોદર અને ધાનેરા એમ 3 તાલુકામાં યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ પણ એક મંચ પર જોવા મળી રહ્યા છે। અમે રહીશું તો બનાસકાંઠામાં જ તેવી માંગ સાથે આ લોકો રેલી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે હવે એક બાજુ વિરોધનો સૂર તો બીજી બાજુ સમર્થનનો સૂર જોવા મળી રહ્યો છે। ધાનેરાના એક હિસ્સાના લોકો ગુજરાત સ્પીકર શંકરભાઈ ચૌધરીનો આભાર માણી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકારના વિભાજનના નિર્ણયને અમે આવકારીએ છીએ, જેમાં અમારો તાલુકો ધાનેરા અને અમારે રહેવું છે। વાવ થરાદ જિલ્લામાં આ સમર્થનના સૂરમાં એક અવાજ આ જોવા મળ્યો હતો। ત્યારે બદલાતા સમયમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો ઘાટ સર્જાયો છે। ત્યારે હાલ તો સૌ કોઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે। જો કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા નોટિફિકેશન બાદ લોકો કેવો વિરોધ અને આ વિરોધની ચિંગારી કેટલી પ્રબળ થાય છે તે જોવાનું રહ્યું। ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક બાજુ વિરોધ તો બીજી બાજુ સમર્થનનો સૂરથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। માંડલ ગામના સૌ ગ્રામજનોની વિનંતી છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા ગામ વતી નમ્ર વિનંતી છે કે સૌ ગ્રામજનોની વિનંતી છે કે અમારો તાલુકો ધાનેરા રહેવો જોઈએ। અમારો ખીમત જિલ્લા પંચાયતમાં માંડલ ગામ છે। અમારી ખીમત જિલ્લા પંચાયત જો દાંતીવાડા તાલુકામાં જતી હોય તો અમારે દાંતીવાડામાં જવું નથી, અમારે ધાનેરા તાલુકામાં રહેવું છે। અમારો જિલ્લો વાવ થરાદ થશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમારો તાલુકો ધાનેરા તાલુકો જ રહેવો જોઈએ। આપણો તાલુકો ધાનેરા, આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ, આપણો જિલ્લો માંડલ ગામના મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।